તો આ તરફ અમરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે તેવું સામે આવી રહ્યું છે। અમરેલીથી સમાચાર, જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। ખાંભાના ગીરકાંઠાના ગામડામાં વરસાદ વરસ્યો। સરાકડિયા, ભાવડી સહિત ગામડામાં વરસાદ। સમગ્ર જિલ્લામાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈ વરસાદ વરસી રહ્યો છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાંભાના ગીરકાંઠાના વિસ્તારમાં વરસાદી માહોલ, અન્ય ગામડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। જોકે સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે હજી પણ હવામાન વિભાગે અન્ય શહેરોમાં અનેક વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કર્યો છે, ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે। તો અમરેલીમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું છે। સમગ્ર દેશમાં ચોમાસું બરાબરથી જામ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ। વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, અમરેલીના અનેક પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। જી બિલકુલ, આજે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે વડિયા બાદ ખાંભા, જે ગીર વિસ્તારના કાંઠાના જે ગામડાઓ છે એ ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ત્યારે સરાકડિયા, પચપચિયા, ભાવડી, શાળવા સહિતના જે ગામો છે ખાંભા વિસ્તારના, એ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સમગ્ર જિલ્લામાં આજે વધતા ઓછો વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે અમરેલીનું જે ખાંભા ગીરકાંઠાના ગામડાઓ છે તેમાં આજે વરસાદ પડી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને ખેડૂતોને વાવણી પર જે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો અમરેલીના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। ખાંભાના ગીરકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સમગ્ર જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ। દેશભરમાં ચોમાસું બરાબરથી જામ્યું છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થયું છે અને હાલ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો લોકોને પણ અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે।